નમસ્કાર મિત્રો, મારા દરેક વિડીયોમાં જ્ઞાન અને ગમ્મત બે વસ્તુ હોય છે, પણ તમારે હવે એ શોધવાનું કે જ્ઞાન કઈ હતી ને ગમ્મત કઈ હતી. જો કે હું તમને છેલ્લે વિડીયોના કહી જ દઉં છું કે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની ફ્યુચરમાં. એટલે એ જ્ઞાન હોય, બાકી ગમ્મત તો ખબર ના પડે તો હોઈ જવાનું. તો આજે એક એવો કિસ્સો કહું કે તમારે ઓલ ટાઈમ એક્ટિવ રહેવાનું એમ. તો અમારા ગામડા એટલે અમારા નહીં, દરેક ગામમાં એવું હોય જ કે કોઈ પણ પ્રસંગ હોય તો મોટે ભાગે આખું ગામ ઇન્વાઇટેડ હોય જ. પણ કોરોનામાં એવું થયું કે 50 માણસો, 25 માણસોનું આવ્યું, પછી 50 માણસોનું આવ્યું, પછી 100 આવ્યું કે આટલા જ માણસો લગ્નમાં અવેલેબલ. હવે અમારા ગામમાં એક ભાઈ એવા કહી રહ્યા નવો કપડો તૈયાર જ રાખ્યો કે જેવું કોકનું લગ્ન હોય ને એટલે નવો કપડો પહેરીને જતું રહેવાનું. એટલે even કોઈ ના પાડતું અને બધાને ખબર જ હતી કે આ ભાઈ આવા શું. હવે કોરોના આવ્યો એટલે ખાસા ટાઈમથી પહેલાં તો કોઈનો લગ્ન થયો જ નહીં. પછી ખાસા ટાઈમ પછી જેમ જેમ સરકારે છૂટ આલી એમ લગ્ન ચાલુ થયો. તે 50-50ની છૂટ આલી એટલે લગ્ન નક્કી થયો. અને પછી ખબર પડી કે ઓન તો લગ્ન છે. પણ વેવાઈ બે જેના ત્યાં લગ્ન હતો એના અને સામેવાળા વેવાઈએ નક્કી કરેલું કે વધારે માણસ આવવો જોઈએ નહીં. અમારી બાજુ બધું ટાઈટ સિક્યુરિટી છે, પોલીસ ખાતું બધું બહુ એક્ટિવ સક્રિય છે. એટલે કે વધારે મહેમાન આવવો જોઈએ નહીં. પહેલાં કે અમોન ના બોલાવીને પછી કે તમે વધારે ના બોલાવી જતા. એટલે કે સારું તો કે આપણે કે બે ગેટ ઉપર ઊભા રહેવું અને જેના મહેમાન હશે એને અંદર મોકલતા રહીશું. પણ કે 50 કે મારો 50 ને તમારો 50 હો જણ વચ્ચે લગન કરવાનું કે ઓકે. તો આ તો બે ઊભા રહી ગયા. જે મહેમાન આવે ને પૂછ્યું ભાઈ કોના નામ બોલો, એટલે કે આ કે અમારું મહેમાન જો, આ કે અમારું મહેમાન જો. હવે એમાં આ રહ્યો ભાઈ જઈ ચડ્યો તૈયાર થઈને સૂટ બૂટ પહેરીને અંદર જઈ ચડ્યો. પછી કે નામ બોલો, એટલે નામ બોલ્યા કે કોના તરફથી. પહેલાં કે ઇન્વિટેશન કાર્ડ લાવો અને કે કોના તરફથી. એટલે સારું આ તો બોઠા પડ્યા, હવે તો આમંત્રણ જ નહોતું અને તોય આ તો પહોંચી જાય. પણ કીધું ને મેં કે એક્ટિવ રહેવાનું, સદાય મગજને સક્રિય સચેત રાખવાનું. ત્યારે કે શું કોના તરફથી કરો છો, કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છો, આગા જાઓ, કેટલા છો ગણવા જાઓ. તે આમ તો અરે મફતમાં ખાઈ જતા હતા. હવે પછી પેલા બે વેવાઈઓ બે જગ્યાએ હયા તો કલેક્ટર ઓફિસમાંથી ગણવા આવ્યા શું. તે બે વેવાઈઓએ ટેબલ ખુરશી આવીને બેહારીને ઉપર જમાડ્યા અને બે 11,000 લખ્યા લ્યા. પછી અરે ભાઈ આવતો રહ્યો ગયા. એટલે આવું તમારું મગજ સદાય એક્ટિવ રાખવાનું તો ફાયદામાં રહો અને કોઈ પણ મુસીબતમાંથી નીકળી શકો. જય હિન્દ, જય ભારત.